એક વૈષ્ણવ નામ કહેતા મને કે આપ ગમે એટલી ના પાડો, આપ અમારી માટે સાક્ષાત કૃષ્ણ જ છો, પૂર્ણ પુરુષોત્તમ જ છો, આપ ગમે એટલી ના પાડો. મેં કીધું એમ એ આપ ભલે આપનું સ્વરૂપ છુપાવો. પાછો એમ કે મેં કીધું હું મારું સ્વરૂપ ક્યાં છુપાવું, સ્વરૂપ ખબર હોય તો છુપાવું ને, સ્વરૂપ હોવું તો જોઈએ તો છુપાવવાનું. તો કે નહીં આપ ગમે એટલી વાત કરો, હું આપને સાક્ષાત પુરુષોત્તમ. મેં નામ છે પુરુષોત્તમ, જેમ જટાશંકર હોય ઉપર ગગન વિશાલ, જટાશંકર નામ હોય પણ ઉપર હાવ ટાલ જ હોય. નામથી કંઈ નક્કી ન થાય કે કોઈ વ્યક્તિ પુરુષોત્તમ નામ હોવું એક સંયોગ છે, પણ એનાથી કંઈ પુરુષોત્તમત્વ થોડું આવી જાય. પુરુષોત્તમત્વ તો ને મને કે નહીં ગમે એમ થાય, અમે તો આપને કૃષ્ણ સાક્ષાત ઠાકોરજી જ માનીએ છીએ. ઠાકોરજી માનો છો ને? તો મેં કીધું હું કહું એમ કરશો, ચાલો સકડી બોક ધરો ઠાકોરજીને. ઠાકોરજી કહે છે હવે માનો કે નહીં? એ નહીં કે ના. મેં કીધું કૃષ્ણ માનો, ચાલો બીજું શું હવે, તમે માની જ લીધા છે કૃષ્ણ તો માનો, પણ મેં કૃષ્ણ કહે તો કરવું પડે ને. પછી તમે જેને કૃષ્ણ કહેતા હો એ કે મેં કે ઠાકોરજીને તમે મિશ્રી બહુ ધરી, હવે ઠાકોરજીને સમર્પિત થઈ જાઓ, પૂર્ણપણે ઠાકોરજીને સકડી બોક ધરો. તરત જ ઢીલો પડી ગયો, તરત જ પુરુષોત્તમત્વનો આવેશ ઉતરી ગયો, એનો ભગવદ આવેશ હોયો ગયો. તો મેં કીધું કૃષ્ણ કહે તો કરો. ભગવાન જેમ ગીતાજીમાં ભગવાન કૃષ્ણ પ્રકટ થઈ ગયા, સાક્ષાત બિરાજતા હતા. અર્જુને છેલ્લે એમ કીધું કે હવે તો કરીશીએ વચનમ તવા, આપ જે કહો છો એ જ મારે હવે કરવું જોઈએ, બીજો કોઈ નિસ્તાર નથી મારે. કૃષ્ણ પ્રકટ થઈ ગયા અને કૃષ્ણ અને અર્જુન ઓળખી ગયા કે આ સર્વેશ્વર સર્વાત્મા કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ એ મારી સાથે બિરાજી રહ્યો છે. હવે મારે કોઈ સંદેહ કાંઈ કરવો જોઈએ નહીં. પણ હવે અર્જુને કીધું કે મારું એક જ કર્તવ્ય છે, હવે હું શું કરીશ, કેમ જીવન જીવીશ? કરીશીએ વચનમ તવા, હવે તો આપ જેમ કહો એમ જ હું કહીશ. જો આપ સાક્ષાત કૃષ્ણ છો, મેં કીધું તમે મને કૃષ્ણ કૃષ્ણ ક્યારના કહો છો? મેં કીધું હાલો એ બધી વાત જવા દો, હોય કે ન હોય જવા દો, પણ કૃષ્ણની તમે જો એ ગરિમા સુધી માનતા હો તો હું કહું એમ કરશો? હું કહું એમ કરશો? કૃષ્ણ કેમ તો કરવું જોઈએ. કરીશીએ વચનમ તવા. તો તમે મિશ્રી ધરો છો, સકડી ધરવા માંડો. ખાલી શું કામ માખણ ચપટી કરો છો? એમને ખોટા ખોટા માખણ શું કામ લગાડો છો કારણ વિનાના? અમારો બગાડ કરો છો. તમારે કૃષ્ણ કેમ કરવું નથી, કૃષ્ણ કૃષ્ણ ગમે એને કહી દેવું છે. તમારી માટે કૃષ્ણ કોણ છે પછી મને ખબર છે. એ કૃષ્ણ જ્યાંથી સેન્કશન કરશે તો ભોગ ધરશો, મારાથી નહીં ધરો તમે. કૃષ્ણ ભલે ને ગમે એટલા હોય, પણ તમારો કૃષ્ણ જે છે, તમે જે કૃષ્ણ બીજા છે પાછા, એક કૃષ્ણ થોડા છે. લીલામાં એક કૃષ્ણ હતા, અહીં તો કૃષ્ણની કંઈ ઓછા થોડા કૃષ્ણ છે. એટલે એ કૃષ્ણ સેન્કશન કરશે તો પછી તમે સકડી ધરશો. મારા કહેવાય તમે સકડી થોડા ધરશો. હજી તમારા કૃષ્ણ બીજા છે, એ બાજુ હું ઓળખતો હું છું કોણ છે હજી કૃષ્ણ. તો એને તમે આમ જ કહેતા હો આપ અમારી માટે સાક્ષાત કૃષ્ણ છો, આપ અમારા જ્યાં એના ચરણમાં લોટી જતા હો. તો આવા લોકો જે છે હકીકતમાં હિતેશી નથી હોતા, એનાથી અમારે ચેતવું જોઈએ. ભલે એનો ભાવ કદાચ ઉત્તમ હોય. ગોકુલનાથજી પણ કહી દીધું કે ભાઈ એક વૈષ્ણવ કીધું કે આપ પુરુષોત્તમ છો. આ ગોકુલનાથજીના પ્રસંગની અંદર આવે છે. એક વૈષ્ણવ ગયા વખતે મેં વાત કરી હતી કે શ્રી ગોકુલનાથજીએ આ મરજાદની સ્થાપના કરી. મરજાદ જે છે એ શ્રી ગોકુલનાથજીએ પ્રકટ કરી છે, અને મરજાદીએ કેવી રીતે રહેવું જોઈએ એની માટે શ્રી ગોકુલનાથજી 24 વચનામૃત જે ગ્રંથ જે છે ખાસ કરીને મરજાદીઓ માટે એ શ્રી ગોકુલનાથજીએ પ્રકટ કર્યા હોય એવા વચનામૃત જે છે 24 વચનામૃતોનો જે સંગ્રહ છે, શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃત છે. એ વચનામૃતો મર્યાદાનું નિરૂપણ કરનારા મરજાદી વૈષ્ણવ માટે અત્યંત માનનીય છે. એવી વાત મેં કીધી એટલે વૈષ્ણવ કીધું અમને મળતા નથી, તો એ વૈષ્ણવ મને મળે તો હું લઈને આવ્યો છું, ઝેરોક્સ કરાવી લેજો, પાછું મારું પુસ્તક મને આપી દેજો. એટલે વૈષ્ણવે કીધું કે અમારે ખાસ જોઈએ છે. મેં કીધું એ પણ યાદ કરીને લઈને આવ્યો છું. ભાઈ કોઈ પણ આવશે તો હું એને અવશ્ય પધરાવી દઈશ. અને આપણો ગ્રંથોની અંદર પણ જ્યાં જ્યાં આપણને એવું લાગશે આપણે 24 વચનામૃતોનું પણ અધ્યયન કરશું સાંજના સત્રમાં. 24 વચનામૃત મને પણ એમ થયું કે આ 24 વચનામૃત શ્રી ગોકુલનાથજીનું ખૂબ મનન થવું જોઈએ. આપે જે મર્યાદાનું નિરૂપણ કર્યું છે, મર્યાદાનું જે સ્વરૂપ બતાવ્યું છે, એ પ્રકારની મર્યાદા આપણે રાખીએ તો પાકા મર્યાદી, નહીં તો કાચા મર્યાદી. બીજી એક વધાઈ ગયો તો વધાઈ આપી દઉં. આ વખતે જે મારું આવવાનું થયું છે મનોરથ પ્રસંગે આવવાનું થયું છે. અહીં એક મનોરથ છે એટલે આવવાનું થયું છે. અને શિબિર એમાં બધી આ ભેગી ગોઠવાઈ ગઈ છે. એક વૈષ્ણવનો મનોરથ છે અને એમાં મારે આવવાનું થયું છે. હવે એ વૈષ્ણવ હું કોઈ ઓળખતો નથી, મને ઓળખતા નથી, ફોન દ્વારા વિનંતી કરે છે. હવે હું પર્સનલી બહુ અનુભવમાં નથી, પણ મનોરથ એમનો છે. અને મનોરથ એવો છે એમના ઘરે એમના ઠાકોરજીને એમને કંઈક ઠાકોરજીની સામગ્રી રોગાવે છે ને આ ભોગ ધરો અવશ્ય આવવું જોઈએ. તો એનો મનોરથ હતો એટલે અહીંયા આવવાનું થયું. એટલે પછી આજુબાજુ શિબિરનો કાર્યક્રમ એની આજુબાજુ આપણે બધાએ નક્કી કર્યું તો કે આવો જ છું. તો પછી 4 દી આવ્યા, 3 દીમાં 3 દીમાં મેં કાંઈ વાંધો નહીં, જે લાભ લેવા એ લેતા જઈએ, બીજું શું થાય. તો
હા, ભગવત ગુણગાનનો લાભ, બીજો કાંઈ નહીં લાભ. આ કાંઈ લાભની કંઈ વાત નથી. ભગવત ગુણગાન જે કાંઈ થાય આપણે કરતા જઈએ, ટાઈમ છે તો એ કરતા જઈએ. પણ આવવાનું મનોરથ પ્રસંગે થયું છે એ વાત નક્કી કહી દો, વધારે કહી દઉં. ઘણા એને તે વાતો વધારે કહેવાય કે મનોરથમાં આવ્યા તો ખરા. તો વૈષ્ણવનો એવો મનોરથ છે કે મારા ઠાકોરજીને કંઈક સામગ્રી અલગ આપવી છે, આપ પધારો, આપના હાથે ભોગ ધરાવવું છે. તો મેં કીધું એ આનંદજી, મારું સૌભાગ્ય કે ઠાકોરજીને આપણે સામગ્રી ધરશું. એટલે હું પરિચયમાં નથી, છતાં એમનો એવો મનોરથ છે. તો એ મનોરથ પ્રસંગે અહીંયા આવવાનું થયું. તો આપણે સાથે સાથે ગ્રંથ અધ્યયનનો પણ લાભ આપણે બધાને મને પણ મળે છે. આમાં મને પણ લાભાન્વિત જ થાઉં છું. ક્યાંય લાભ આપતો નથી, હું પોતે લાભ પ્રાપ્ત કરું છું. શ્રી મહાપ્રભુજીના ગ્રંથનું અધ્યયન જેટલી વાર થાય એટલે રસરૂપ ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. અહીં ઘી વગર, કાજુ બદામ પિસ્તા કેસર બધી એવી સામગ્રી વગર પણ કાંઈક રસ પ્રકટ થઈ રહ્યો છે. કાંઈ એનાથી આનંદ, એ ગ્રંથ સર્વે રસરૂપ કીધા. ઓલામાં એવો રસ આવતો નથી. એ કેસર બદામ કાજુ પિસ્તા જાવિત્રી, અત્યારે તો આ શીતકાલ સુહાગસૂટ કેસર અંબર જામિત્રી જાયફળ, એ બધાનો જે ધમધમાટ હોય એમાં જે સ્વાદ પડે એના કરતાં પણ ઉત્તમ સ્વાદ મહાપ્રભુજીની વાણી ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. એવી રસરૂપતા એમાં પ્રકટ થઈ રહી છે. એવી રસરૂપતા આ કોઈ પણ આવી ભૌતિક પદાર્થોથી આવી રસરૂપતા પ્રકટ થઈ શકે નહીં. એવી રસરૂપતા શ્રી મહાપ્રભુજીની વાણી જેટલી વાર જ્યાં પણ લેવાય એ આપણું સૌભાગ્ય છે કે આપણે આ મહાપ્રભુજીની વાણીનું અધ્યયન કરીએ. જ્યાં વૈષ્ણવ બોલાવે છે પહેલી મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરવા સિવાય બીજો કોઈ હેતુ હોય તો વિચાર કરીએ છીએ, આળસ પણ કરી જઈએ છીએ. પણ કોઈ એમ તૈયારી બતાવતું હોય, કારણ કે મને પણ વધારે મળ્યા જ કરે છે, સમાચાર મળ્યા જ કરે છે, સતત કોન્ટેક્ટ થયા જ કરે છે, ઘણા બધા પ્રશ્નો કર્યા જ કરે છે. પ્રશ્નોનો બહુ, કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ વૈષ્ણવની વાત હોય, એને ક્યારેય પણ હું એ એકદમ હલકી રીતે લેતો નથી, હંમેશા ગંભીર રીતે જ લઉં છું. કે શાસ્ત્રમાં પણ એમ કીધું છે કે કોઈ નિંદક હોય એ આપણો સૌથી મોટો હિતેશુ છે. વાહ વાહ કરવાવાળો હોય, સાવધાન કરતો હોય, આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કૃપા નિધાન, સાક્ષાત વલ્લભ સ્વરૂપ, આપ સાક્ષાત છો. એટલે આ પ્રકારની એ વૈષ્ણવ અહીં વાત કરે છે. અહીંના જ વૈષ્ણવો જે છે એમણે કીધું છે કે અમારે એ ગ્રંથ મને મળતો નથી, 24 વચનામૃત જે છે તો હું લઈ આવ્યો છું અને એમને પધરાવી દઈશ અને ઝેરોક્ષ કરાવી લે. અને આપણે આ સત્રમાં સાધન દીપિકાની સાથે પણ આપણે 24 વચનામૃતોનું સંકલન કરશું. પણ ગોકુલનાથજીનો એક પ્રસંગની અંદર એક વૈષ્ણવ શ્રી ગોકુલનાથજીને એમ કીધું કે આપ તો રાજ પુરુષોત્તમ છો, આપ તો સાક્ષાત પુરુષોત્તમ છો. તો શ્રી ગોકુલનાથજી કીધું હું પુરુષોત્તમ નથી, પણ તમારી અંદર જેવો કોઈ ભાવ હોય ઉત્તમ તો એ પુરુષોત્તમ હોઈ શકે. તમારી અંદર ભાવ છે એ પુરુષોત્તમ હોઈ શકે, હું નથી, હું તો નથી જ. શ્રી ગોકુલનાથજીએ સ્પષ્ટ કર્યું હું તો પુરુષોત્તમ નથી. જો આપણે પુરુષોત્તમ થઈ જશું તો સેવા કોની કરશું? તો પછી સોહમ શિવોહમ થઈ જશે, તો પછી ભગવતદાસ ક્યાં થઈ જશે? હું જ શિવ છું, હું જ છું, હું જ ભગવાન છું. સોહમ શિવોહમ તત્વમ અસી. આવું ઊંધું અર્થઘટન કરનારા જ્ઞાન માર્ગી થઈ જશું કે હું જ કૃષ્ણ છું. તો પછી કૃષ્ણની સેવા કોણ કરશે? સેવા કેમ થશે? તો સ્વામી અને દાસ વિના સેવકા નામ થા લોકે વ્યવહાર પ્રસિદ્ધથી કેવી રીતે થશે? એટલે આ પ્રકાર જે છે શ્રી ગોકુલનાથજી પ્રકટ કર્યો છે પ્રકાર. અને શ્રી ગોકુલનાથજીએ પોતે આજ્ઞા કરી કે હું પુરુષોત્તમ નથી, પણ તમારી અંદર કંઈક એવો ભાવ ઉત્તમ કોઈ હોય તો ભાવ પુરુષોત્તમ હોઈ શકે છે, પણ હું તો નથી જ. એટલે ગોપીનાથજીનો આ ગ્રંથ છે સાધન દીપિકા. સાધન ઘણા કે પુષ્ટિ માર્ગમાં સાધન હોય, પુષ્ટિ માર્ગમાં તો ફલ જ હોય, સાધનનો માર્ગ જ નથી. સાધન અને ફલ તો હરિરાયજી એક શિક્ષાપત્રની અંદર એક શ્લોકની અંદર પુષ્ટિ માર્ગમાં પ્રમાણ પ્રમેય સાધન અને ફલ એની સ્થિતિ શું હોય એનું નિરૂપણ શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રની અંદર એક જ શ્લોકમાં કર્યું છે. શ્લોક ક્યાં શિક્ષાપત્રનો છે મને યાદ નથી, પણ શ્લોક બોલી જાઉં છું. શિક્ષાપત્રનો છે, શિક્ષાપત્રમાં ગોતી લેશું આપણે, અને કોઈને અપેક્ષા હોય તો આપણે ગોતી લેશું. ગોતીને પાછો નંબર બતાવી દઈશ, પણ અત્યારે મને મગજમાં યાદ નથી. પણ ભાવો અત્ર સાધનમ માર્ગે પ્રમેયમ ભગવાન હિ સહ પ્રમાણમ કૃષ્ણ સેવાદૌ સ એવ ચ ફલ પુનઃ. આ શ્રી હરિરાયજી સુંદર આજ્ઞા એક જ શ્લોકની અંદર
પુષ્ટિ માર્ગમાં પ્રમાણ શું, પ્રમેય શું, સાધન શું અને ફલ શું, ચારેય વસ્તુનું આપણે જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. પ્રમાણ એટલે જ્ઞાન, જેના દ્વારા જ્ઞાન મેળવી શકાય. જ્ઞાન મેળવવાના જે સાધનો જે છે પ્રમાણ છે. જ્ઞાન જેનાથી પ્રાપ્ત થાય એ પ્રમાણ છે. જેનું જ્ઞાન મેળવાય એ પ્રમેય છે. અને પ્રમેય એટલે કે જેનું જ્ઞાન મળે. ગ્રંથ જે છે એ શું બતાવે છે, જે વસ્તુનું પ્રતિપાદન કરે છે એ પ્રમેય છે. જેનાથી પ્રમેયનું જ્ઞાન થાય છે એ પ્રમાણ છે. અને ફલ, જે આપણે ઈચ્છી રહ્યા છીએ, જે વસ્તુની પ્રાપ્તિ આપણે ઈચ્છી રહ્યા છીએ ફલ છે. અને પ્રાપ્ત કરવાનો જે રસ્તો જે છે સાધન છે. પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ, આ ચારેય વસ્તુ જે છે આપણે જાણવી જોઈએ. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. જેના દ્વારા પ્રમેયનું જ્ઞાન થાય છે પ્રમાણ છે. ગ્રંથ જેનું પ્રતિપાદન થાય છે પ્રમેય છે. શ્રીમદ ભાગવત છે એ કોનું પ્રતિપાદન કરે છે? કૃષ્ણનું પ્રતિપાદન કરે છે. કૃષ્ણ પ્રમેય છે. પ્રમેયનો અર્થ કંઈક ને કંઈક લગાડાય છે. પ્રમેયનો અર્થ કંઈક ઉટપટાંગ કરવામાં આવે છે. શાસ્ત્ર જ્ઞાન વગરની બધી વાતો છે. પ્રમેય એટલે શું, પ્રમેય બલ એટલે શું, આપણે નિરૂપણ કરીએ છીએ. પ્રમાણ, જેના દ્વારા એ પ્રમાણ એટલે જ્ઞાન, જેનાથી એ જ્ઞાન પ્રાપ્ત થાય એ પ્રમાણ છે. જેનું જ્ઞાન પ્રાપ્ત થાય એ પ્રમેય છે. જેનું જ્ઞાન પ્રાપ્ત થાય એ પ્રમેય છે. જે આપણે ઈચ્છી રહ્યા છીએ જે વસ્તુ, આપણું ફલ, અને એ પ્રાપ્ત કરવાનો જે રસ્તો છે એ સાધન છે કે જેનાથી પ્રાપ્ત થાય. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે ભાવો અત્ર સાધનમ માર્ગી. પેલા સાધન બતાવે છે કે ભાવ, ભક્તોની અંદર જે સર્વાત્મ ભાવ છે, પ્રભુ શ્રી કૃષ્ણ પ્રત્યે જે સર્વ ભાવ છે બ્રજભક્તોની અંદર, એ જ આ માર્ગની અંદર સાધન છે. પ્રભુ પ્રાપ્તિનો ઉપાય, પ્રભુ મેળવવાનું સાધન ક્યું? બ્રજભક્તો જેવો ભાવ. ભાવો અત્ર સાધનમ માર્ગે. પ્રમેયમ ભગવાન હિસ. ભગવાન પોતે જ પ્રમેય છે. કૃષ્ણ પોતે પ્રમેય છે. ભગવાન છે પ્રમેય છે કે એનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. ભાગવત શાસ્ત્રથી કોને જાણવો છે? કૃષ્ણને જાણવો છે. તો કૃષ્ણ પ્રમેય છે. ભાગવત શાસ્ત્ર જે છે એ પ્રમાણ છે. અને પ્રાપ્ત કોને કરવો છે? કૃષ્ણના સ્વરૂપાનંદને પ્રાપ્ત કરવો છે. કૃષ્ણની નિત્ય લીલાઓની પ્રાપ્તિ કરવી છે. કૃષ્ણના સ્વરૂપાનંદને પ્રાપ્ત કરવો છે. એ પ્રાપ્તિનું સાધન તો બ્રજભક્તો જેવો ભાવ જ હોઈ શકે. બ્રજભક્તો જેવો ભાવ જ્યારે પ્રકટ થાય ત્યારે જ કૃષ્ણ જે છે એ પ્રાપ્ત થઈ શકે. બ્રજભક્તોના ભાવ જેવો ભાવ હોય તો કૃષ્ણ પ્રાપ્ત થાય. અને એને મેળવવાનું જે સાધન જે છે એ છે ભાવ છે. બ્રજભક્તો જેવો ભાવ. બ્રજભક્તો જેવો બ્રજભક્ત સદૃશ, બ્રજભક્તોનો જે સર્વભાવ છે, સર્વાત્મ ભાવ છે. સર્વભાવ એના ભજનીય પ્રજાતિ પર સર્વભાવ. તમેવ સર્વમ મમ દેવ દેવ. આપ મારું સર્વસ્વ છો, આવો ભાવ બ્રજભક્તનો જે છે. સંતજ્ય સર્વ વિષયાંશ તવ પાદ મૂલમ પ્રાપ્તા. બધું જ ત્યજીને અમે આપના ચરણારવિંદમાં આવ્યા છીએ. તો ભાવો અત્ર સાધનમ માર્ગે પ્રમેયમ ભગવાન હિ સહ પ્રમાણમ કૃષ્ણ સેવા દૌ સ એવ ચ ફલ પુનઃ. કૃષ્ણ જે છે પ્રમેય છે. કૃષ્ણને સેવાથી જાણી શકાય. અહીં કહે છે કૃષ્ણની સેવા, કથા વગેરે જે છે પ્રમાણ રૂપ છે. કૃષ્ણની સેવા આદૌ સેવા આદિ, સેવા કથા આદિ વગેરે જેનાથી કૃષ્ણને જાણી શકાય. કૃષ્ણને કૃષ્ણની સેવાથી, કૃષ્ણની કથાથી, ગુણગાનથી કૃષ્ણને જાણી શકાય. તો એ પ્રમાણ થયું. અને ફલ કોણ છે? કૃષ્ણની સેવા જ પાછી ફલરૂપ છે. કૃષ્ણ પ્રમેય છે, ભાવ સાધન છે. પ્રમાણ જે છે એ આ સેવા કથા આદિ સાધનો એ અહીં પ્રમાણરૂપ કીધા. શું કામ? કે જેનાથી પ્રમેયનું જ્ઞાન થઈ રહ્યું છે. સેવાથી એ પ્રમેયનું જ્ઞાન થઈ રહ્યું. સેવા, કથા, ગ્રંથ, આ બધા ના ગુણગાન વગેરે દ્વારા ભાવ છે, સાધન છે. અને પ્રમાણ જે છે કૃષ્ણ સેવા, કથા આદિ ગ્રંથ વગેરે એ પ્રમાણરૂપ છે. અને કૃષ્ણની સેવા જ પાછી ફલરૂપ છે. કૃષ્ણની સેવા સાધન અને ફલ બંને છે.
કૃષ્ણની સેવા જ પાછી ફલરૂપ છે. ફલ અવસ્થાની અંદર કઈ સેવા વિના થોડું રહેવાય છે. સેવા વિના રહી શકાય નહીં. આપ સ્વામી સદા હું દાસ રે નાતો નિભાવો રે. સદા, સદા શબ્દ કાલનો પરિચ્છેદ વગર સતત હું આપનો હંમેશા એ દાસ રહું. આપ સ્વામી સદા હું દાસ.